નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 16 એપ્રિલ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આ એક માત્ર ચેનલ છે જ્યાં 15 મોસ્ટ આઈએમપી ટોપિકને 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં કવર કરીએ છીએ અને સાથે આપણે ગઈકાલના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવીએ છીએ। એટલે આમ જોવા જઈએ તો 20 મિનિટમાં તમારે ટોટલ 30 પ્રશ્નો ડેઇલી કવર થાય છે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અને એક નાનકડી આદત રાખજો મિત્રો કે રોજ સવારે 8 વાગ્યા ચેનલનો વિડીયો આવે જે ફક્ત 20 મિનિટ જેટલો જ હોય છે, તો એને જોવાની અચૂકથી આદત પાડી દો મિત્રો, જેથી કરીને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો। 15 એપ્રિલ 2026ના રોજ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, જે બિહારના નવા મુખ્યમંત્રી છે તે બની ગયા છે સમ્રાટ ચૌધરી। 15 એપ્રિલ 2026ના રોજ સમ્રાટ ચૌધરીએ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી છે। રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હુસનૈને પટનાના એક લોકભવનમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે। સમ્રાટ ચૌધરીની સાથે જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુના વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ મંત્રીના શપથ લીધા છે કે જેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોંપાયો છે। આ પહેલીવાર બન્યું છે કે જ્યારે બિહારમાં ભાજપના કોઈ નેતા મુખ્યમંત્રી બન્યા હોય। નીતિશ કુમારનું સ્થાન તેમણે લીધું છે, કારણ કે નીતિશ કુમારે 14 એપ્રિલ 2026ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। મિત્રો, આજે સમારોહ થયો હતો તેમાં જે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર હતા તે પણ હાજર રહ્યા હતા અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એક્સ, તેના પરથી તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા। વિશ્વ અવાજ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ અવાજ દિવસ એટલે કે વર્લ્ડ વોઇસ ડે ઉજવવામાં આવે છે 16 એપ્રિલના રોજ। મિત્રો, દરેક માણસની ઓળખ હોય છે પોતાનો અવાજ, અને આ અવાજ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સૌપ્રથમ બ્રાઝિલમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આને વર્લ્ડ વાઇઝ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અને એટલે જ 16 એપ્રિલના રોજ આ વર્લ્ડ વોઇસ ડે ઉજવવામાં આવે છે। એટલે જો તમને પૂછવામાં આવે કે આની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો આની શરૂઆત થઈ છે બ્રાઝિલમાંથી। લદ્દાખમાં ગ્લેશિયર્સના પાણીને બચાવવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો, તમે જાણો છો કે ત્યાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગ્લેશિયર્સ હોય છે એ પીગળી રહ્યા છે, અને આ જે ગ્લેશિયરનું જે પીગળીને જે પાણી આવે છે એને બચાવવા માટે જ લદ્દાખમાં એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેનું નામ છે પ્રોજેક્ટ હિમ સરોવર। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો। આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો। ભારતીય વાયુસેનાએ મેન્ટેનન્સ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026નું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે મેન્ટેનન્સ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 છે તેનું આયોજન થયું છે મહારાષ્ટ્રના નાગપુરમાં। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયો જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો, આ બધા ક્વોલિટી વિડીયો છે એટલે પ્લીઝ આને જરાય સ્કીપ ના કરતા અને આવા વિડીયો અચૂકથી જોઈ જ લેજો, અને પરીક્ષા જ્યારે પણ તમારી હોય એના અગાઉ પણ એકવાર આનું રિવિઝન અવશ્યથી કરી લેજો। કારણ કે મિત્રો, આ વિડીયોમાં જે તમે 200 પ્રશ્નો કવર કરશો ને એ તમારો સ્માર્ટ વર્ક થશે, કારણ કે મેગઝીન વાંચવા કરતાં આ તમને ખૂબ જ ઇઝીલી આખું મંથલી કરંટ અફેર્સ તમારું તૈયાર થઈ જશે મિત્રો। અને આપણે એવા જ પ્રશ્નો લીધા છે કે ઇવન તમે યુપીએસસી પણ આપવા જતા હશો ને તો પણ કરંટ અફેર્સ બાબતે તમારે જોવું નહીં પડે। ભારતીય સેનાએ તેનું પ્રથમ બ્લુ વોટર સેલિંગ અભિયાન કે જેનું નામ છે સમુદ્ર સાહસ ક્યાંથી શરૂ કર્યું છે? તો મિત્રો, આ જે અભિયાન છે સમુદ્ર સાહસ તેની શરૂઆત ભારતીય સેનાએ કરી છે મુંબઈમાંથી। ગ્રામીણ મહિલાઓની સાયબર સુરક્ષા માટે
સીડેક અને રિલાયન્સ ફાઉન્ડેશને એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે, તેનું નામ શું છે? તો મિત્રો, આજે ગ્રામીણ મહિલાઓને ઇન્ટરનેટ બેન્કિંગ, પછી જે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન હોય છે, આ બધા વિશે કઈ રીતે સેફલી ઇન્ટરનેટનો યુઝ કરી શકાય એના માટે જે કાર્યક્રમ લોન્ચ કર્યો છે સીડેક અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા, તેનું નામ છે ઈ સેફ હર. અહીં તમે જુઓ છો ઈ સેફ હર, આ એનું ઓફિશિયલ પોસ્ટર છે મિત્રો. તાજેતરમાં નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા કઈ યુનિવર્સિટીની ટીમે જીતી છે? તો મિત્રો, આજે નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા છે તેને જીતી લીધું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ. બનારસ હિન્દુ યુનિવર્સિટીની ટીમે એસોસિએશન ઓફ ધ ઇન્ડિયન યુનિવર્સિટીઝ નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2026નો ખિતાબ જીત્યો છે. આ 3 દિવસીય સ્પર્ધાનું આયોજન ઇન્ટિગ્રલ યુનિવર્સિટી લખનૌમાં તારીખ 9 થી 11 એપ્રિલ 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. મિત્રો, આમાં જે વિજેતા ટીમ બની હતી એને 25,000 રોકડ પુરસ્કાર, ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવી છે. અને આ સ્પર્ધામાં આખા દેશમાંથી કુલ 40 ટીમોએ ભાગ લીધો હતો. જો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર પર આવી છે ચંદીગઢ યુનિવર્સિટી, કે જેને 11,000નું ઇનામ આપવામાં આવ્યું છે. હવે મિત્રો, તમને મનમાં જે પ્રશ્ન થતો હશે મને ખ્યાલ આવી ગયો છે કે સર, આ નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા એટલે શું? તો મિત્રો, તમને સમજાવી દઉં કે આ મૂટ કોર્ટ સ્પર્ધા એટલે કેવી કે આમાં એક કોર્ટ, જે રિયલ કોર્ટ હોય ને એના જેવું એક વાતાવરણ કોલેજમાં જ ઊભું કરવામાં આવે. અને જાણે અસલી કોલેજમાં જે રીતે કેસ ચાલતા હોય, દલીલો થતી હોય ને જે આખું એટમોસ્ફિયર એ રીતનું જ હોય. અને એમાં ત્યાંના વિદ્યાર્થીઓ જે લોના હોય ને એ બધા આ રીતે દલીલો કરે, કેસ લડે, જેથી કરીને તેમને રિયલ જ્યારે એ કોર્ટમાં જશે ને જ્યારે રિયલમાં કેસો લડશે એની અત્યારથી એ લોકોને પ્રેક્ટિસ થાય. એટલે મિત્રો, આ જે સ્પર્ધા હોય ને આને જ કહેવાય નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા. જે મિત્રો નાના વિશે ખ્યાલ હતો મૂટ કોર્ટ સ્પર્ધા એટલે શું, એમના તો સારી બાબત છે, પણ જેમને નથી ખ્યાલ એમના માટે મેં આ થોડું ડિટેલમાં જણાવ્યું. તાજેતરમાં હંગેરીના નવા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, હંગેરીના નવા વડાપ્રધાન બની ગયા છે પીટર મગ્યાર. સાથે જ મિત્રો, ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો અને જાન્યુઆરીના મંથલી કરંટ અફેર્સ જેમાં આપણે જાન્યુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ત્રણેયના મંથલી કરંટ અફેર્સ વિડીયો મિત્રો તમે અવશ્યથી જોજો મિત્રો, કારણ કે આ ક્વોલિટી વિડીયો છે. અને જો તમે આપણી ચેનલને રેગ્યુલરમાં ફોલો કરતા હશે ને, પણ તમે જોજો અત્યારે જાન્યુઆરીનો વિડીયો તમે જોજો, ઘણા બધા પ્રશ્નો તમે ભૂલી ગયા હશો. એટલે માટે જ મિત્રો, જો તમે આ વિડીયો ના જોયો હોય તો એને અવશ્યથી જોઈ લેજો. હવે જો તમે જોઈ પણ લીધા હોય ને તો પણ અમુક ટાઈમે મિત્રો આ મંથલી કરંટ અફેર્સ વિડીયોને તમે રિવિઝન અવારનવાર કરતા રહેજો મિત્રો, કારણ કે આમાં તમને ઘણું બધું નવું જાણવા પણ મળે છે મિત્રો, જે લોકો પહેલી વાર વિડીયો જોવે છે એમને. અને સાથે જ મિત્રો, આ પરીક્ષામાં તો તમને આ ઉપયોગી થવાનું જ છે. 15 એપ્રિલ 2026ના રોજ હિમાચલ પ્રદેશનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો, હિમાચલ પ્રદેશે 15 એપ્રિલે ઉજવ્યો છે તેનો 79 એટલે કે 79મો સ્થાપના દિવસ. મિત્રો, તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તમારે મને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને ત્યાંના રાજ્યપાલ કોણ છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. લદ્દાખને સ્વતંત્ર ઓળખ મળ્યા બાદ તેનો નવો વહીવટી કોડ શું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે કેન્દ્ર સરકાર હોય ને એ દરેક રાજ્યને એક કોડ આપેલો હોય જેનાથી તેની ઓળખ થતી હોય. હવે લદ્દાખ, લેહ લદ્દાખ જે જમ્મુ કાશ્મીરમાં બધું હતું એને તમને ખ્યાલ જ છે કે સત્તાવાર રીતે 31 ઓક્ટોબર 2019ના રોજ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરી બની ગયું છે. અને હવે તેને નવો વહીવટી કોડ અપાયો છે જેનું નામ છે, નંબર છે 39. અને લદ્દાખનું જે વ્હીકલ પાર્સિંગ હશે એ હશે LA. લદ્દાખમાં LA01 હશે અને લેહમાં LA02 હશે. OneEight સ્પોર્ટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ જે સ્પોર્ટવેર છે OneEight એના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સ્મૃતિ મંધાના. 2025 માટે વિસ્ડન દ્વારા વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે વિશ્વના અગ્રણી ક્રિકેટર છે તેમાં માટે આપણા ગર્વની વાત છે કે આપણા ભારતીય ટીમના પ્લેયર છે અને એ પણ મહિલા ક્રિકેટ ટીમના પ્લેયર છે અને એ છે દીપ્તિ શર્મા અને એમની સાથે છે મિશેલ સ્ટાર્ક.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો મિત્રો. તમારા માટે મિત્રો હું એટલા બેસ્ટ પ્રશ્નો લઈને આવવાનો ટ્રાય કરું છું ને કે તમારે કરંટ અફેર્સ બાબતે મિત્રો ઓછામાં ઓછી મહેનતે તમારું મેક્સિમમ કવર થાય. અને મિત્રો આપણે પ્રેઝન્ટેશન પણ એ રીતે કરવાનો ટ્રાય કરતા હોય છે. દરેકમાં હું ઇમેજ લાવું છું, જે રીતે આખું ફોર્મેટિંગ કરું છું કે જેથી કરીને તમને જોવામાં મજા આવે, કંટાળો ના આવે અને 20 મિનિટમાં તમારા ઘણું બધું નવું જાણવા મળે. 15 પ્રશ્નો પણ કવર થઈ જાય, ગઈકાલના બી 15 પ્રશ્નો રિવિઝન થઈ જાય. એટલે માટે મિત્રો આટલી મહેનત કરીએ છીએ તો લાઇક અને કોમેન્ટો બને જ છે મિત્રો. અને આનો ફાયદો જ્યારે તમે પરીક્ષા પાસ થશો ને ત્યારે તમને 100% દેખાશે. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સિસના પ્રથમ મહિલા સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ મહિલા સેના પ્રમુખ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સિસના બની ગયા છે સુસાન કોયલ. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નોનો વિડીયો ચેનલ પર છે જ, જે મોટાભાગના મિત્રોએ જોઈ જ લીધો છે. પણ જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અચૂકથી જોઈ લેજો મિત્રો. મિત્રો આ બધા ક્વોલિટી વિડીયો છે એટલે હું દરરોજ આ જોવાની તમને જાણ કરતો હોઉં છું. મિત્રો આ વિડીયો મિસ ના કરતા મિત્રો. વર્લ્ડ બેન્કે અમરાવતી રાજધાની શહેર પ્રોજેક્ટના ફેઝ 1 માટે કેટલું ફંડ જાહેર કર્યું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આંધ્રપ્રદેશની નવી રાજધાની બની ગઈ છે હવે અમરાવતી, અને તેના જે આખું ડેવલપ થઈ રહ્યું છે તમે ઇમેજમાં જુઓ આ રીતનું, જે આખા ભારતની જે સૌથી હાઈટેક રાજધાની છે ને એ અમરાવતી બનવાની છે. અને એના માટે જે હજુ તો ફેઝ 1 છે એના માટે વર્લ્ડ બેંક જોડેથી ફંડ મળ્યું છે એમને $340 મિલિયન. પ્રતિષ્ઠિત WWF મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કાર છે તે અપાયો છે અનિતા ચૌધરીને. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ કલા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ વર્લ્ડ આર્ટ ડે ઉજવવામાં આવે છે 15 એપ્રિલના રોજ. રોટરડેમમાં આયોજિત મેરેથોનમાં 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડનો સમય કાઢીને 48 વર્ષ જૂનો નેશનલ મેરેથોનનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો આ નવો રેકોર્ડ બનાવ્યો છે સાવન બરવાલે. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું છે લખનૌમાં. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પૂર્ણ કદની પ્રતિમા મુકાઈ છે અમેરિકાના સિએટલમાં, વેસ્ટલેક સ્ક્વેર છે ત્યાં. ચીનના નિગ્બોમાં આયોજિત બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આયુષ શેટ્ટીને મળ્યો છે રજત પદક. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો ભારતને કુલ મળ્યા છે 17 મેડલ, કે જેમાં 2 સ્વર્ણ, 6 રજત અને 9 કાંસ્ય પદક સામેલ છે. તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વિયેતનામના રાષ્ટ્રપતિ બની ગયા છે ટો લામ. નાણાકીય વર્ષ 2026માં ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડિંગ મેળવનાર દેશોમાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારતને મળ્યું છે 4થું સ્થાન. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલિંકની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ ડસ્ટલિંક સૈન્ય અભ્યાસ છે એ ભારતે કર્યું છે ઉઝબેકિસ્તાન સાથે. ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા સિક્કિમના એક સરહદી ગામમાં જે પ્રથમ રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું છે તેનું નામ શું છે? તો મિત્રો આ રેડિયો સ્ટેશનનું નામ છે સિક્કિમ સુંદરી. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નું ટેનિસ ટાઇટલ કોણે જીતી લીધું છે? તો મિત્રો આ મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026 છે તેને જીતી લીધું છે જેનિક સિનરે, કે જેમણે કાર્લોસ અલ્કરાઝને હરાવ્યા છે. ઉન્નત કૃષિ મેળો 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ આયોજિત થયો છે ઉન્નત કૃષિ મેળો મધ્યપ્રદેશના રાયસેનમાં. ભારતીય સેનાએ તેનો બ્રહ્માસ્ત્ર અભ્યાસ ક્યાં આયોજિત કર્યો છે? તો મિત્રો આજે બ્રહ્માસ્ત્ર અભ્યાસ છે તેનું આયોજન થયું છે રાજસ્થાનના જેસલમેરની પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં. IPLમાં 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય કોણ બન્યું છે?
તો મિત્રો સૌથી યુવા ભારતીય બન્યા છે શુભમન ગિલ, કે જેમણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ સૌથી યુવા ભારતીય છે તો તેમણે 4000 રન કેટલી ઉંમરે બનાવ્યા છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને એમની ઉંમર અને દિવસો સાથે તમને કહ્યું છે, તો તમારે તે પણ મને જણાવવાનું છે. અને તેમણે જે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે તો વિરાટ કોહલીએ એ રેકોર્ડ કેટલી ઉંમરે બનાવ્યો હતો એ પણ તમારે મને જણાવવાનું છે. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ધ્યાનથી જોયો હશે એમને ખ્યાલ હશે, કારણ કે ગઈકાલે આપણે આ ડિટેલમાં તમને બધું સમજાયેલું છે. તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ કયા દેશમાં માઇક્રોબિયલ મિથેન ઉત્સર્જન 1000 ગણું વધારે જોવા મળ્યું છે? તો મિત્રો આજે માઇક્રોબિયલ મિથેન ઉત્સર્જન છે તેનું 1000 ગણું ઉત્સર્જન થયું છે કેનેડામાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અવશ્યથી જોઈ લેજો મિત્રો. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ આપણે લાયા છે કે જેમાં આપણે શિક્ષણના જે પાયાના ટોપિક કહેવાય એ ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવેલા છે, કે જે તમને શિક્ષણની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને જે મિત્રો જોયા છે તેમને ઓલરેડી આનો ફાયદો થયો જ છે. તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમે પરીક્ષા હોય કે ના હોય આ વિડીયો મિત્રો અચૂકથી જ જોઈ લેજો મિત્રો, જેથી કરીને તમારો બેઝિક કોન્સેપ્ટ આખો એકદમ ડિટેલમાં ક્લિયર થઈ જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો છે તેમાં 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે, જેના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે મીઠાપરા રીતા, નીલુ પટેલ અને પરમાર રીતુ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ છે. ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બુસ્ટર ક્વિઝ અને વિડીયોના પ્રતિભાવો ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નોના જવાબ અને વિડીયોના ફીડબેક કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, 15 એપ્રિલ 2026ના રોજ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? 18 સ્પોર્ટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને છેલ્લો સવાલ, પ્રતિષ્ઠિત WWF મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ કાઢીને રોજ સવારે આ ચેનલનો વિડીયો જોવાની એક આદત અચૂકથી પાડી દો મિત્રો. કરંટ અફેર્સ મિત્રો તમારા માટે એકદમ મજાનો ટોપિક બની જશે, કારણ કે એટલું બધું તમને જાણવા મળશે ને કે એનાથી તમારો કોન્ફિડન્સ ને તમારી પર્સનાલિટી ગ્રૂમિંગમાં તમને બહુ જ હેલ્પ કરશે મિત્રો. અને સાથે પરીક્ષામાં તો તમને આ બહુ જ ફાયદો અપાવવાનો જ છે, કારણ કે ગમે તે પરીક્ષા હોય, એ ક્લાર્કની હોય, તલાટીની હોય, પોલીસ હોય, ટીચરની હોય કે જીપીએસસી કે યુપીએસસી હોય, કરંટ અફેર્સ એવો ટોપિક હોય છે ને કે જ્યાં બધે જ પૂછાતો હોય છે મિત્રો. તો માટે મિત્રો એક નાનકડી આદત પાડવાની છે કે રોજ સવારે આ ચેનલનો વિડીયો જોવાનો છે, અને આ નાની આદત જ એક દિવસ તમને મોટી સફળતા અપાવશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટમાં જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું, અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એનો પિન કરું છું, જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ ગ્રુપ, 5 ટેલિગ્રામ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર શેર અવશ્યથી કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો મિત્રો. ફરીથી કહું છું, આ વિડીયોની લિંકને મિત્રો તમારા તમામ ગ્રુપમાં શેર રોજ કરો મિત્રો. આ એક જાતનું વિદ્યાદાન છે મિત્રો. તો તમને રિક્વેસ્ટ છે કે તમારા તમામ ગ્રુપમાં મિત્રો આ લિંક ડેઇલી શેર કરવાની એક આદત અચૂકથી રાખશો મિત્રો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.